નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દેશ ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા। આઈપીએલ 2025ની આજે બે મેચો છે, ચેન્નઈ વર્સિસ દિલ્હી અને સાથે જ પંજાબ વર્સિસ રાજસ્થાન। કઈ ટીમ કોના પર ભારી પડશે અને બીજું કે આજે બે મેચો છે એટલે કે લોકો જે ક્રિકેટ રસિકો છે તેમને પણ આનંદો જોવા મળી રહ્યો છે। તો ચેન્નઈ અને દિલ્હીની મેચ ચાલી રહી છે, સાથે જ પંજાબ અને રાજસ્થાનની મેચ રમાવાની છે। કઈ મેચ અને કઈ ટીમ કોણ જીતશે અને સાથે જ કયા બોલર્સ કેટલી વિકેટો લેશે અને સાથે જ કયા બેટર્સ આજે તેમનું પરફોર્મન્સ આપશે તે મુદ્દે ચર્ચા કરીશું સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી પાસે। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આજે બે મેચ છે અને બે મેચની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। આજે બે મેચો એટલે મજા જ મજા। પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અને બીજી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે। ખાસ કરીને બીજી મેચની વાત કરીએ તો આજે 7:30 પંજાબ શાનદાર પ્રદર્શન કરી રહેલ પોઈન્ટ ટેબલ પર નંબર 1 ટીમ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ પોતાની લય મેળવવામાં સફળ ના થઈ શકતા 9મા ક્રમની ટીમ છે, પણ બંનેની શક્તિઓ અપાર છે। રાજસ્થાન રોયલ્સ પણ આજે સંજુ સેમસનને કેપ્ટન તરીકે મેળવશે। તેની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહેવાની તમામ શક્યતાઓ છે। રિયાન પરાગની કેપ્ટનશીપમાં ટીમે 3માંથી એક જ મેચ જીતી છે। આ સાથે આજકાલ ચર્ચામાં રહેનાર યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને હેતમાયર ઉપરાંત બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોફ્રા આર્ચર, થિક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને શુભમન દુબે જેવા ખેલાડીઓ સામેલ છે। સામે પક્ષે પંજાબ જોરદાર છે। તેનો કેપ્ટન શ્રેયસ આયર ધરખમ ફોર્મમાં ચાલી રહ્યો છે અને બંને મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને જીતાડી છે। પંજાબમાં જોરદાર પ્રભસિમરન, પ્રિયાંશ આર્યા, નિષ્ફળ મેક્સવેલ અને સ્ટોઇન્સિલ ઉપરાંત શાનદાર શશાંક સિંઘ અને સૂર્યાંશ જેવા બેટર્સ છે, તો અર્શદીપ, ફ્યુસન જેન્સન અને વૈશક ઉપરાંત યજુવેન્દ્ર ચહલ જેવા સ્પિનર છે। આત્મવિશ્વાસથી ભરપૂર પંજાબની ટીમ એક સમયની ચેમ્પિયન રહી ચૂકેલ રાજસ્થાન સામે ટકરાશે તો તણખાતો જરશે। તો ચર્ચાની શરૂઆત કરીએ। અશોકભાઈ, આજની પ્રથમ મેચની વાત કરીએ પહેલાં તો પ્રથમ મેચ ચેન્નઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહી છે અને શું છે સ્થિતિ અને કઈ તરફ જઈ રહી છે આ મેચ? વેલ, દિલ્હીની જો આપણે વાત કરીએ તો દિલ્હી હેઝ બીન સ્પ્લેન્ડિડ, દે હેવ વોન ફર્સ્ટ 2 મેચીસ। પહેલી બંને મેચો જીત્યા છે અને બહુ સારી સ્થિતિમાં છે, જ્યારે ચેન્નઈની જો વાત કરીએ તો ચેન્નઈ 3માંથી 1 મેચ જીત્યું છે, એટલે દે આર રિયલી ફેસિંગ પ્રોબ્લેમ। એમના માટે ડુ ઓર ડાયની મેચ છે, કોઈ પણ સંજોગોમાં આજની આ મેચ જીતવી પડે એવી છે। કેએલ રાહુલ સારી શરૂઆત કરી ચૂક્યા છે અને સારું રમી રહ્યા છે। ખેર, તે વખતે જે રીતે એના બોલરોએ અત્યાર સુધી બોલિંગ કરી છે અને દિલ્હીના બેટ્સમેનોને ખામોશ રાખ્યા છે, હું માનું છું કે ઇટ ઇઝ વેરી કમાન્ડિંગ। કારણ કે તમારી પાસે 132 રનનો સ્કોર જો 15 ઓવર પછી હોય તો માનું છું કે બીજો કંઈ પણ ઉમેરો તો 160-70ની આસપાસનો સ્કોર જોવા મળી શકે એમ છે। એટલે હવે શું પરિસ્થિતિ આવે છે આપણે જોઈશું, પણ એક વાત ચોક્કસ છે કે દિલ્હી પોતાના તમામ ખેલાડીઓ પાસેથી બેસ્ટ પ્રયત્નોની અપેક્ષા કરે, બટ ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ મેચ જરૂરી છે, કારણ કે ચેન્નઈમાં રમાય છે, ઘરાંગણે રમે છે, ઘરાંગણે મેચ હારી પણ ચૂક્યા છે। આજે કોઈ પણ સંજોગોમાં મેચ જીતવી પડે એવી છે। આપણે પહેલાં પણ વાત કરી કે નૂર અહેમદ છે, અશ્વિન છે, એની પાસે રવિન્દ્ર જડેજા જેવા જબરજસ્ત ખેલાડીઓ છે, તો ક્યાંક ને ક્યાંક ટીમ હોમ ગ્રાઉન્ડ ઉપર ચેન્નઈ વધારે અઘરી પડે એવી ટીમ હોય છે, પણ તે છતાંય ક્રિકેટ છે। ગઈકાલે જે રીતે આપણે જોયું કેવી રીતે મુંબઈ હારી ગયું, હાથમાંથી બાજી નીકળી ગઈ, એ પ્રમાણે ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળે છે। એટલે જોવાનું રહેશે કે આ મેચ કેવી રહે છે અને કોણ જીતે છે। પણ એક વાત ચોક્કસ છે, બહુ મોટો સ્કોર આજે બની શકે એવું લાગતું નથી જે ગઈકાલે આપણે જોયો, કારણ કે ચેન્નઈની જે વિકેટ છે દેટ વિકેટ હેઝ બીન સ્લો એન્ડ ઇટ ઇઝ સપોર્ટિંગ ધી સ્પિનર્સ, એટલે કે સ્પિનરો અથવા તો સ્લો બોલર્સને વધારે મદદ કરે છે, એટલે બહુ મોટો સ્કોર કદાચ આજે ના બને એવું બની શકે છે।
અશોકભાઈ, જે રીતના અત્યારની વાત કરી, હવે બીજી મેચની વાત કરીએ તો પંજાબની વાત કરીએ તો પંજાબ અત્યાર સુધીમાં બંને મેચો રમ્યો છે અને બંને મેચ જીતી ચૂકી છે. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન 3માંથી 1 મેચ જીતી ચૂક્યું છે. તો કેવી રહી શકે છે આજની આ બીજી મેચ? છે અગેન એક બહુ સરસ આ મેચ રહેવાની શક્યતા રહે, કારણ કે સંજુ સેમસન ઇઝ બેક એઝ અ કેપ્ટન. અત્યાર સુધી રિયાન પરાગે 3 મેચોમાં કેપ્ટનશીપ કરી, 3માંથી 1 મેચ જીત્યા, 2 મેચ હાર્યા. હવે કેપ્ટન તરીકે સંજુ સેમસન પાછો પડ્યો. પેલો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમતો હતો, પણ વેન યુ આર કેપ્ટન ધ થિંગ્સ આર ડિફરન્ટ. પહેલી વસ્તુ કે રાજસ્થાન પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે ફાઇટ બેક કરે અને જબરજસ્ત મેચ બનાવે. દેટ ઇઝ નંબર 1. સામે છેડે જે ટીમ છે પંજાબની ટીમ બંને મેચો જીતી છે, અને ખાસ કરીને એ બંને મેચો જ્યારે જીત્યા હોય ત્યારે એમનો કોન્ફિડન્સ પર હાઈ હોય. જે રીતે કેપ્ટનશીપની માળીને તમામ આખું જે એ ટીમનું માળખું ગોઠવાયું છે. પહેલાં આપણે પંજાબની આટલી બધી ચર્ચા કરવાની જરૂર નહોતી પડતી, પણ જે રીતે શ્રેયસ આયરના આવ્યા પછી જે ફેરફારો આવ્યા છે, અથવા તો જે ખેલાડીઓમાં નવું જોમ અથવા તો જુસ્સો જોવા મળે છે, એ ક્યાંક ને ક્યાંક ખૂબ ખાસ કહી શકાય. અને દેટ ઇઝ ધ રીઝન કે અત્યારે પંજાબ પણ હવે ચર્ચા કરવી પડે એવી ટીમ થઈ ગઈ છે. સો દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ હેવ. રાજસ્થાન ઓન ધ અધર હેન્ડ, એ લોકોને પણ કારણ કે એક તો ચેમ્પિયન ટીમ છે, અને એક મેચ જો સંજુ સેમસન જીતે છે તો સૌથી વધારે પોતાની ટીમ માટે IPL મેચો જીતવાનો શેન વોર્નનો રેકોર્ડ જે છે એ રેકોર્ડ તોડી શકે છે. એટલે ક્યાંક એ પણ એક મહત્ત્વની વાત છે. એટલે આજે આ મેચ પણ વધારે રોમાંચક જોવા મળે, કારણ કે ક્લોઝ ફિનિશની ગઈકાલની મેચ જે લખનઉ મુંબઈની થઈ કેવી ક્લોઝ થઈ, છેક છેલ્લી ઓવર સુધી બધી આખી મેચ ગઈ. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ મહત્ત્વની છે કે આજની પણ આ મેચ એવી જોરદાર બની શકે છે. જી અશોકભાઈ, આપણે કેપ્ટનશીપની વાત કરીએ અને ખાસ કરીને શ્રેયસની વાત કરી, તો પંજાબની બેટિંગ લાઇનઅપ કેવી છે અને સાથે જે શ્રેયસ આયરની કેપ્ટનશીપમાં આજે કેવું રહી શકે છે ટીમનું પરફોર્મન્સ? અત્યાર સુધી જે કંઈ પંજાબ જીત્યું છે એનો મુખ્ય સૂત્રધાર શ્રેયસ આયર છે. એનો અર્થ એ થયો કે ટીમ ઇઝ મેજરલી ડિપેન્ડન્ટ ઓન શ્રેયસ આયર, કારણ કે બીજા ખેલાડીઓના પ્રભ સિમરન હાફ સેન્ચુરી જે મારી છે એણે ઘણા બધા લાંબા સમય પછી મારી છે. તો હી ઇઝ નોટ અ રેગ્યુલર સ્કોરર. ટીમ માટે દરેક મેચમાં સ્કોર બનાવે અથવા તો કન્સિસ્ટન્સી સાથે એક સાતત્ય સાથે રમે એવી પરિસ્થિતિ નથી. તો અહીંયા આગળ એક વસ્તુ કહી શકાય કે જ્યારે તમારી પાસે બેટિંગ ઓર્ડર એ કન્સિસ્ટન્ટ ના હોય તો પહેલાં તમારી પાસે પ્રભ સિમરન છે, ગયા વખતે સારું રમે, આપણે અપેક્ષા કરીએ આ વખતે સારી રમે. પ્રિયાંશ આર્યા છે, ઇઝ અ ગુડ બેટર. ત્યાર પછી શ્રેયસ આયર છે, અને ત્યાર પછી જે ખેલાડીઓ છે ગ્લેન મેક્સવેલ અને સ્ટોઇનિસ, આ બંને ખેલાડીઓએ સતત નિરાશ કર્યા છે. એમનું પરફોર્મન્સ જે રીતે થઈ રહ્યું છે, બોલિંગ હોય કે બેટિંગ હોય, દે આર નોટ એટ ઓલ ઇમ્પ્રેસિવ, અને ક્યાંક ને ક્યાંક ટીમ પર એ મોટો બોજ બની ગયા હોય એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. પણ ઘણીવાર એવું બને છે ને કે જેને તમે ના એ કરતા હોય અથવા તો ના બરાબર ચાલતો હોય એ આજે ચાલી જાય. તો બની શકે કે આ બે ખેલાડીઓ આજે એક સારી રમત દાખવે અને સરસ રીતે ટીમને આગળ વધારે. તમારી પાસે શશાંક સિંહ છે. શશાંક સિંહને આપણે ઓળખીએ છીએ કેમ કે એક આક્રમક ખેલાડી તરીકે. જ્યારે શ્રેયસ આયર 97 રન પર હતા અને ત્યારે શશાંક સિંહ રમતા હતો તો શ્રેયસ આયરે કહ્યું કે યુ ડોન્ટ વરી અબાઉટ માય સેન્ચુરી, તું તારી મેળે રન બનાય. અને એણે જબરજસ્ત એ ઓવરમાં રન બનાવ્યા હતા, છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી અને ટીમ જીતી પણ ગઈ હતી. તો એક આક્રમક બેટર તરીકે તમારી પાસે શશાંક સિંહનો સમાવેશ થાય છે. એટલે બેટિંગ લાઇનઅપ આમ જોવા જઈએ તો શશાંક અને શ્રેયસ આયર આ બે જ, અને પ્રભ સિમરન, આ 3 ખેલાડીઓ તમારી પાસે છે. પ્રભ સિમરન કારણ કે કન્સિસ્ટન્ટ નથી, તમારી પાસે કન્સિસ્ટન્ટ બેટ્સમેનોમાં શશાંક અને શ્રેયસ આયર જ છે. હવે જ્યારે તમારી ટીમની ડિપેન્ડન્સી ખેલાડીઓ ઉપર નિર્ભર થઈ જતી હોય, 1 કે 2 ખેલાડીઓ પર, ત્યારે ઇટ ઇઝ અ ડેન્જરસ પરિસ્થિતિ કે જેમાં ધારો કે નિષ્ફળ ગયું તો શું. આઈ લુક એટ ઇટ ધ અધર વે કે આજે જે ખેલાડીઓનું આપણે નામ પ્રિયાંશની વાત કરીએ, આપણે ગ્લેન મેક્સવેલ છે, સ્ટોઇનિસ છે, એ ખેલાડીઓ આજે જબરજસ્ત રમી શકે એ પણ પોસિબલ છે. જેમ હમણાં કલકત્તાની મેચમાં બન્યું એવું કે કેવી રીતે
રિંકુ સિંહ જોરદાર રમ્યા, કઈ રીતે વેંકટેશ આયર રમ્યા, એ પહેલાં નહોતા રમતા, સડનલી દેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ. તો એ વખતે આ બે ખેલાડીઓની અત્યાર સુધી યુટિલાઇઝ નહીં થયેલી ટેલેન્ટને આજે યુટિલાઇઝ કરવી પડે એવી સ્થિતિમાં છે. કારણ કે આજે રાજસ્થાનની ટીમ એક અલગ અંદાજમાં મેદાન ઉપર ઉતરશે. એટલે અહીંયા આગળ બેટિંગ બહુ સારી છે, એટલા માટે સારી છે કે અત્યાર સુધી જીત્યા છે. હવે તમારો સ્ટાર બેટ્સમેન એક છે, એ જો જલ્દી આઉટ થઈ જાય તો પરિસ્થિતિ શું, અથવા તો કયો એવો સેકન્ડ પ્લાન છે તમારી પાસે કે જેથી કરીને ટીમનું ટોટલ 200 સુધી પહોંચાડવું સરળ બને. કારણ કે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ 200 રનથી તો તમારે એનાથી ઓછા રન તો નહીં ચાલે. તો અહીંયા જોવા જઈએ તો આ બેટિંગ લાઇનઅપ અત્યાર સુધીની પ્રભાવી બેટિંગ લાઇનઅપ રહી છે અને સારું પરિણામ આમણે આપ્યું છે. શ્રેયસ આયરના કેપ્ટનશીપ પછી ટીમે સતત એમના પોતાના પરફોર્મન્સની અંદર એન્હાન્સમેન્ટ કર્યું છે, વધારો કર્યો છે. અશોકભાઈ, આ તો વાત થઈ પંજાબની. હવે વાત કરીએ રાજસ્થાનની. તો રાજસ્થાનની કેપ્ટનશીપ અને સાથે જ રાજસ્થાનના પ્લેયરો. તો આજે સંજુ સેમસન કેપ્ટન તરીકે પરત ફરી રહ્યા છે, ત્યારે ટીમમાં નવો જોશ ભરી શકશે ખરા? અને સાથે જ કેવી છે બેટિંગ લાઇનઅપ? કેપ્ટન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગઈકાલે કેપ્ટન હાર્દિક પંડ્યા જોયા આપણે, કે જેમણે એક ખેલાડીને રિટાયર્ડ આઉટ કર્યા કે ભાઈ તું જા, તું રન નથી બનાવી શકતો, તું જા. અને એક ચર્ચાનો વિષય પણ બન્યા. અને ત્યાર પછી પોતે પણ રન ના બનાવી શક્યા. ધીસ ઇઝ વન કેપ્ટન. બીજો કેપ્ટન શ્રેયસ આયર જેવો કેપ્ટન કે જે બધાને સાથે લઈને ચાલે, પોતે રન્સ બનાવે. અને સેકન્ડ, રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ઘણા બધા વર્ષોથી કેપ્ટન છે, ટીમ પર સંપૂર્ણ કાબૂ છે, ખેલાડીઓ એની સાથે બહુ સારી રીતે રમી શકે છે અને એક મજબૂતી આપી શકે છે. સંજુ સેમસન આની પહેલાં રમ્યો જ્યારે તો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો, બિકોઝ એ વોઝ નોટ ફિટ. પણ હવે જ્યારે ધુરા સંભાળી છે અને એની જવાબદારી બને છે કે ટીમને જીતાડવાનુંની આખી રણનીતિ એને મેદાન પર કરવાની છે, તો હું માનું છું કે એની ભૂમિકા મહત્ત્વની બનશે. એની સાથે સાથે એક વાત કરવી છે કે યશસ્વી જયસ્વાલ. યશસ્વી જયસ્વાલ આજકાલ ચર્ચામાં છે, કારણ કે મુંબઈ છોડીને ગોવામાંથી રમવાના છે. એના પૂર્વ કેપ્ટન મીન્સ કે મુંબઈના કેપ્ટન રાણે સાથે એને થોડી ઠેરી ગઈ છે, એમની કીટને કંઈ લાત મારી છે અને ત્યાર પછી ડિસિપ્લિન બરાબર નથી જાળવી શકે અને એના કારણે નાઉ ઇઝ ગોઈંગ ટુ શિફ્ટ ટુ ગોવા. એ જ્યારે જશે અને રમશે ત્યારની વાત અલગ છે. પણ જે પરિસ્થિતિનું નિર્માણ યશસ્વી જયસ્વાલ માટે થઈ રહ્યું છે ઓન પાર્ટ ઓફ ડિસિપ્લિન, એ ક્યાંક આ યુવા ખેલાડી માટે એટલું યોગ્ય નથી. તમે જો રિસન્ટ પાસ્ટમાં એનો પરફોર્મન્સ ક્યાંય જોવા મળતો નથી. તો સૌથી મહત્ત્વની વાત એ છે કે યશસ્વી જયસ્વાલે બહુ જ યુવા ખેલાડી છે. આપણે આવા ઘણા યુવા ખેલાડીઓને ડિસિપ્લિન મેટર ઉપર બહાર જતા અને પછી ઘણા બધા બગડી જતા જોયા છે, આપણે એમ કહીએ તો ચાલે. તો હું માનું છું કે એને થોડીક ડિસિપ્લિન પ્રમાણે અથવા તો એની જે હજુ પરિપક્વતા જે કદાચ એટલી ના હોય, તો એ મારા ખ્યાલથી જે કોઈ એના સિનિયર્સ છે અથવા જે કેપ્ટન્સ છે, આઈ થિંક દે શુડ ટેક કેર ઓફ ધીસ યંગ મેન. ભારતીય બેટિંગનો ઉભરતો સિતારો છે, એટલે એને સાચવવાની જવાબદારી પણ આપણી બને છે. એટલે એમની બેટિંગમાં યશસ્વી જયસ્વાલની બેટિંગ આજે જોવી પડશે, કારણ કે હમણાં એની બેટિંગ જોવા મળતી નથી. એટલે આ એવો જબરજસ્ત ખેલાડી છે, કારણ કે સિઝનમાં સૌથી વધારે રન આઈપીએલમાં એણે બનાવ્યા હતા. તો એની પાસે છે નીતિશ રાણા હેઝ બીન સ્પ્લેન્ડિડ ઇન ધ પ્રીવિયસ મેચ. એટલે એની પાસે એક તમે અપેક્ષા કરી શકો કે એની પાસે એક છે રિયાન પરાગ કેપ્ટનની ભૂમિકામાં એટલા સફળ ના થયા, અથવા તો સિચ્યુએશન હેન્ડલ ના કરી શક્યા, અથવા તો ન થઈ. રિયાન પરાગ હવે જવાબદારીથી મુક્ત થશે, એટલે એમને રમવા માટેની પૂરેપૂરી જગ્યા મળી રહેશે, મોકળાશ મળશે. કોઈ ટેન્શન નથી, મારે ખાલી રમવા પર કોન્સન્ટ્રેટ કરવા. જુરેલ જેટ એન અનધર ફાઇન બેટર, એ પણ બહુ સારી બેટિંગ કરે છે, એની પાસેથી પણ સારી અપેક્ષા રાખી છે. ત્યાર પછી તમારી પાસે હસારંગા છે. હસારંગા શ્રીલંકાનો એક ઓલરાઉન્ડર છે અને એ બેટિંગ પણ બહુ સારી કરી શકે છે. એટલે રાજસ્થાન રોયલ્સ પાસે બેટિંગ લાઇનઅપ તો સારી છે, પણ
શરૂઆત કોણ કરે છે? યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન. આ બંને ખેલાડીઓએ પાવર પ્લેમાં જે કંઈ વધુ રન બની શકે એ પોતાની વિકેટ ગુમાવ્યા વિના બનાવવાના છે. અને આ એક બહુ જ મોટી મહત્ત્વની વાત છે કે એ લોકો 6 ઓવર્સમાં શું કરે છે. જો 6 ઓવર્સમાં એ સારા રન બનાવીને જો સારો સ્કોર મૂકશે તો બાકી 20 ઓવરની અંદર એ ટીમનો સ્કોર સારો થઈ શકે એમ છે. તો રાજસ્થાનની પણ બેટિંગ લાઇનઅપ સારી છે. પેલી બાજુ જેમ શ્રેયસ અય્યર પર વધારે ડિપેન્ડન્સી છે, અહીંયા આગળ સંજુ સેમસન ઉપર ડિપેન્ડન્સી વધારે છે. કેપ્ટનશીપની વાત કરું તો બંને કેપ્ટનો યુવા ખેલાડીઓ છે અને બંને પાસે ટીમને જીતાડવા માટેના પ્લાન્સ છે. તો એ જોવાનું રહેશે કે આજની બેટિંગ લાઇનઅપ આ લોકોની કેવું કામ કરે છે, એ જોવાનું મજા રહેશે. હા અશોકભાઈ, આપણે કેપ્ટનશીપની વાત કરી, પ્લેયર્સની વાત કરી, બેટિંગ લાઇનઅપની વાત કરી, હવે વાત કરીએ બોલિંગ લાઇનઅપની. તો રાજસ્થાનથી ચાલુ કરીએ તો રાજસ્થાનના બોલર્સ જોફ્રા આર્ચર, થિક્સાના તુષાર અને સંદીપ શર્મા કેટલા અસરકારક નીવડશે આજે? જોફ્રા આર્ચરને બહુ માર પડે છે, પણ લાસ્ટ મેચની અંદર હી બોલ્ડ વેરી વેલ. એણે એની સ્પીડનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો અને વિકેટો પણ મેળવી. એટલે જોફ્રા આર્ચર ઇઝ બેક ઇન ધ સેડલ. કોઈ પણ બોલરની બોલિંગ જ્યારે ધોવાતી હોય તો ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન, પણ એમાંથી એ શીખે કે ભાઈ મેં કયો બોલ શોર્ટ નાખ્યો, કયો બોલ કમ્ફર્ટ ઝોનમાં નાખ્યો બેટ્સમેનની, અને એને બીજા પ્લાનમાં અથવા બીજી મેચમાં એને રિવાઇવ કરે. હી ડીડ ઇટ વેલ અને ગઈ મેચમાં એણે સારી બોલિંગ કરી. એટલે પહેલાં રાજસ્થાનના જોફ્રા આર્ચરને આપણે એ કરવું પડે. ત્યાર પછી એની સામે થિક્સાના છે, સ્પિન બોલર છે, શ્રીલંકાનો સારો બોલર, વિકેટો લે છે, પણ જો માર પડવાના શરૂ થાય તો માર પણ પડે છે ને. આમે સ્પિનરોને તો માર પડતો હોય છે. તુષાર દેશપાંડે CSKમાં રમતો હતો, નાવ હી ઇઝ ધેર વિથ ધીસ ટીમ. એને પણ પોતાનો હુનર બતાવવાની તક મળવી જોઈએ. સંદીપ શર્મા હેઝ બીન સો ગુડ, બહુ અનુભવી ખેલાડી છે. અને લાસ્ટ ટાઈમ જ્યારે બહુ જ ખરાબ કપરી પરિસ્થિતિમાં ટીમ હતી ત્યારે સંદીપ શર્માએ ખૂબ શાનદાર બોલિંગ કરી હતી અને ટીમને બચાવી હતી. શુભમ દુબે છે, ઇઝ ઓલ્સો વન ઓફ ધ ગુડ બોલર. તો અહીંયા આગળ તમારી બધા હસારંગા છે, એક એડિશનલ બોલર તમારી પાસે એ પણ છે. તો રાજસ્થાનનો બોલિંગ એટેક મારી દૃષ્ટિએ જોફ્રા આર્ચરનું ફોર્મ જોતા આઈ ફીલ દેટ યસ દે આર કમ્ફર્ટેબલ નાઉ ટુ એટેક. હવે સાથે સાથે આપણે પંજાબની પણ વાત કરી લઈએ. પંજાબની બોલિંગ લાઇનઅપ પણ બહુ, જેને કહેવાય ને કે એક સારામાં સારી કેવી હોય અથવા તો જેને એક્યુરેટ કેવી હોય એવી છે. માર્કો જેન્સન બહુ જ સરસ બોલિંગ કરે છે. હી ઇઝ વન ઓફ ધી વેરી ગુડ ધીસ થિંગ. તમારી પાસે અર્શદીપ સિંઘ છે, આપણે જાણીએ છીએ કે અર્શદીપ હેઝ બીન સ્પ્લેન્ડિડ ઇન ઓલ કેટેગરી. ફર્ગ્યુસન છે, વૈશાખ છે અને ચહલ છે. ચહલ ઇઝ અ સ્પિનર કે જેણે ઓલરેડી તમારી પાસે સ્ટોઇનિસ પણ છે. એમ તો તમારી પાસે ત્યાં સ્ટોઇનિસની પણ તમે વાત કરી શકો. તો આ પણ બોલિંગ લાઇનઅપ સારી ધરાવે છે. હવે જ્યારે બધાની બોલિંગ લાઇનઅપ સારી છે, બેટિંગ લાઇનઅપ સારી છે, તો શું ખૂટે છે? તો એ છે આત્મવિશ્વાસ. રાજસ્થાન રોયલ્સનો આત્મવિશ્વાસ અત્યારે બિલકુલ તળિયે છે. પંજાબનો આત્મવિશ્વાસ અત્યારે રાઇટ ઓન ધ ટોપ છે. બંને મેચો જીત્યા છે, સારું પ્રદર્શન થયું છે, બોલિંગ સારી થઈ છે, બેટિંગ સારી થઈ છે. તો એ રાજસ્થાનની ટીમમાં એ આત્મવિશ્વાસ ભરવાની જો કોશિશ કરવામાં આવશે તો આઈ થિંક દેટ તો એ ટીમ માટે જીતવાની જે તકો છે એ જીતવાની તકો બહુ સરળ થઈ શકશે. અશોકભાઈ, આપણે બંને ટીમની વાત કરી, બોલર્સની વાત કરી, કયો બોલર્સ અત્યારે ફોર્મમાં છે, કયો બોલર્સ અત્યારે તેનું પરફોર્મન્સ આપી નથી રહ્યો. બેટર્સની વાત કરી, બંને ટીમોના કેપ્ટન્સની વાત કરી, ચેન્જ થઈ રહ્યા છે તેની પણ વાત કરી. હવે ટોસ કેટલો મહત્વનો અને ટોસ પછી બેટિંગ કે બોલિંગ? ટ્રેન્ડ હમણાં સરસ ચાલ્યો છે. ટ્રેન્ડ એવો ચાલ્યો છે કે ચેઝ કરવાનો, પહેલાં ફિલ્ડિંગ લેવાની, સામેની ટીમને ઓછા રનમાં આઉટ કરવાની અને ત્યાર પછી તમારે 170થી 180 રનનો સ્કોર બને છે આ મેદાન ઉપર જ્યાં મેચ રમાવાની છે ત્યાં. અને જેને કહી શકાય કે એક બેટિંગ ટ્રેક પણ સારું છે, પણ મીડિયમ પેસ બોલર્સ માટે થોડી ઘણી જેને કહેવાય કે એક ઇફેક્ટ થાય છે અથવા તો એની બોલિંગમાં જરા વિકેટો વધારે પડે છે એવી શક્યતાઓ છે. બીજું કે 170-180નો સ્કોર છે
કે જે થવો જોઈએ. અને ટોસ મેં કહ્યું એ પ્રમાણે દરેક ટીમ એ કોશિશ કરી રહી છે હમણાં આજકાલ કે ભાઈ ચેસ કરીશું આપણે, અથવા તો ઘણીવાર એ બની શકે કે ચેસ કરવામાં સરળ રહે તો ચેસ કરવું, તમારી બોલિંગ સારી હોય તો તમે એ કરી શકો. તો અહીંયા સામેની ટીમને ઇન્વાઇટ કરવામાં આવે બેટિંગ માટે એવી શક્યતા વધારે છે. ઘણી ટીમો પહેલાં ફ્રેશ વિકેટ ઉપર રમવાનું પસંદ કરે છે, પણ મોટાભાગે અત્યારનો ટ્રેન્ડ જે છે એ ચેસ કરવાનો થયો છે, એટલે બની શકે કે આજે પણ આપણને એ જ પ્રકારની સ્થિતિ જોવા મળે. જી અશોકભાઈ, પંજાબ અને રાજસ્થાનની આજે મેચ છે, તો પંજાબના આપનો ફેવરેટ બેટર્સ અને સાથે જ રાજસ્થાનનો ફેવરેટ બેટર્સ અને કોણ આ વખતે પલડું ભાલી રહેશે? અત્યાર સુધી પલડું ભારેની સ્થિતિ તો પંજાબની છે જ, કારણ કે બંને મેચો એ લોકો જીત્યા છે. બટ દેન જેમ જેમ IPL આગળ વધે એ પ્રમાણે તમારે અપગ્રેડ થવું પડે. શરૂઆતના તબક્કામાં ટીમ સ્કેટર્ડ હોય, ખેલાડીઓ સાથે સમન્વય ના હોય, ખેલાડીઓ એટલું સારું પ્રદર્શન ના કરતા હોય, એક કે બે ખેલાડીઓ જ પ્રદર્શન કરતા હોય, ત્યારે તમે જીતી શકો છો અને 2 પોઈન્ટ્સ મેળવી શકો છો. પણ અહીંયા આગળ જે વાત છે એ એવી છે કે તમારે જે 2 પોઈન્ટ્સ મેળવવાના છે એ 2 પોઈન્ટ્સ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. તો અહીંયા આગળ હવે ટીમો સબળ થતી જાય છે. રાજસ્થાનની ટીમ જે અત્યારે આવી રહી છે એ પહેલી મેચમાં રમેલી ટીમ કરતાં અલગ છે. એનો કેપ્ટન પાછો આવ્યો છે, સંજુ સેમસન ત્યાં આગળ એ થયો છે તમારી પાસે, અને એની સાથે સાથે જે આખી ટીમ અત્યારે જો સારું પ્રદર્શન કરી રહી હોય તો માનું છું કે રાજસ્થાનને પણ આપણે આઉટ ઓફ ગેમ તો ના જોઈ શકીએ. પંજાબની સામે એક જેને કહેવાય ને કે મજબૂત રમત દાખવી શકે એવી આ ટીમ છે. એટલે આજની મેચ રાજસ્થાન અને પંજાબની છે એ બંને રીતે હું સરખી ટીમ વચ્ચેની મેચ ગણું છું. આજે ખરેખર કમ્પેરિઝન એવી થઈ શકશે કે કઈ રીતે તમારી પાસે શ્રેયસ અય્યર બેટિંગ કરે છે અને કઈ રીતે તમારી પાસે સંજુ સેમસન બેટિંગ કરે છે, કારણ કે આ બંનેની બેટિંગ ઉપર ટીમનો આધાર છે. પણ અહીંયા જેમ મેં કહ્યું એમ કે રાજસ્થાનની પાસે એક કેપ્ટન તરીકે સંજુ સેમસનનું આવવું એ આખી મેચનો જે આખી જે ટીમનો છે મોરાલને અપ કરે છે, અને એ મોરાલ જ્યારે અપ હોય તે વખતે ટીમ અઘરી પડતી હોય છે. ગઈકાલની મેચમાં આપણે જોયું કે જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ જીતવાની બાજી હાથમાંથી નીકળી ગઈ, તો આ પ્રકારની જે બાબતો છે એ પણ મહત્ત્વની રહેશે. બીજું અહીંથી સૌથી મહત્ત્વનું ફેક્ટર એ પણ કહેવાનું મન થાય કે ભાઈ કેટલો તમે જેને કહી શકાય કે કેચ કોણ છોડે છે, એટલે ફિલ્ડિંગ તમારી કેટલી સારી છે એ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા અગત્યની બની જતી હોય છે. એટલે આ એક બધી મેટર જે છે એ બહુ મહત્ત્વની બનતી હોય છે. જી અશોકભાઈ, જે રીતે આપણે પંજાબની વાત કરીને સાથે રાજસ્થાનની વાત કરી, તો પંજાબની ટીમ ફોર્મમાં છે, તો સાથે રાજસ્થાનની જે ટીમ છે તે ફોર્મમાં આવી રહી છે. થોડોક કોન્ફિડન્સ ડાઉન જોવા મળી રહ્યો છે, જ્યારે પંજાબનો કોન્ફિડન્સ ટોપ લેવલ પર જોવા મળી રહ્યો છે. અશોકભાઈ, આજે આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી IPL 2025 દે ધનાધન IPLમાં ચર્ચા. તેવી જ રીતના દરેક મેચના એનાલિસિસ, ડિસ્કશન, પ્રિવ્યૂ અને રિવ્યૂ માટે જોતા રહો દે ધનાધન IPL આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.